સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળીની ત્રીજી સાધારણ સભા યોજાઈ। પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ પટેલ સમાજની વાડી ખાતે પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીની ત્રીજી સાધારણ સભા તારીખ 21/6/2025ને શનિવારના રોજ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને હિસાબોનું વાંચન પણ કરવામાં આવ્યું હતું। તો સભામાં કામોનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। તો 400 સભાસદો ધરાવતી આ મંડળીમાંથી મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખેડૂતોને ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા। મંડળીના ચેરમેન જીતેન્દ્રકુમાર ચિમનભાઈ પટેલ, વાઇસ ચેરમેન કલ્પેશભાઈ જયંતિલાલ પટેલ, મંડળીના મેનેજર પટેલ મનનકુમાર, પ્રવીણભાઈ, ભાઈલાલભાઈ પટેલ સહિત મંડળીના હોદ્દેદારો, અન્ય ખેડૂતો સહિત સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક FPOની ત્રીજી સાધારણ સભા મળી। આજે 550 જેવા ખેડૂતો હાજર રહ્યા છે। મંડળીનું 6.5 કરોડ જેવું ટર્નઓવર થયું। ખેડૂતોને સારા એવા લાભ મળ્યા દવા બિયારણમાં બધું ફાયદા માટે, અને ભારત સરકારના પ્રોજેક્ટમાં અમે હાથ મિલાવીને કામ કરીએ છીએ। ખેડૂતોનો મહત્તમ ફાયદો થાય એવું અમે વિચારી રહ્યા છીએ અને ભવિષ્યમાં વિચારશું। ખેડૂતોને સરકારની ટેકાના ભાવે આ વખત મગફળી ખરીદી, ચણા, ઘઉં એ બધું અમને ખરીદી માટેનું એ કીધું। અમારા એરિયામાં મગફળીનું વાવેતર વધારે છે, એટલે મગફળીની ખરીદી અમે આ વખત કરી હતી। આવતી સાલે મગફળીની ભારત સરકાર જો ખરીદી આપશે તો અમે કરીશું।